ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મિત્રો? આપણે ગયા વખતે ડીએનએ ની વાત પૂરી કરી હતી, બરોબર? આપણે ડીએનએ અને આરએનએ વિશેની ચર્ચાઓ પૂરી કરી હતી. હવે આજે આપણે ચેપ્ટરની અંદર પેલા બધા ટેક્સ્ટ બુક ખોલો જોઈએ. ટેક્સ્ટ બુકની અંદર આપણે લગભગ કોઈ વસ્તુ બાકી નથી. ટેક્સ્ટ બુકમાંથી કોઈ વસ્તુ બાકી છે વચમાં? આ પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયક આઈ થિંક બાકી છે આપણે, બરોબર. ટોપિક 9.2 મિત્રો, ટોપિક 9.2 પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયક, બરોબર. આપણે એની વાત કરીએ આજે કે ભાઈ પ્રાથમિક ચયાપચયક એટલે શું છે અને દ્વિતીય ચયાપચયક એટલે શું છે અને એના ઉદાહરણો કયા છે, બરોબર, તેની આપણે વાત કરશું આજે. પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો. હવે પ્રાથમિક ચયાપચયક એટલે શું અને દ્વિતીય ચયાપચયક એટલે શું? જો આનો કોઈ એવો અર્થ ન કરે કે પહેલી વાર ચયાપચય પામે એ પ્રાથમિક ચયાપચય હોય ને બીજી વાર ચયાપચય પામે એ દ્વિતીય ચયાપચય હોય, આવો કોઈ અર્થ ન લે એનો, બરોબર. હવે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચય એટલે પહેલી વાત એ છે કે આ બધા એવા અણુઓ છે પ્રાથમિક ચયાપચયકમાં, એવા અણુઓ છે કે જે કોષરસ આધારકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરોબર. અને જૈવ સૂક્ષ્મ અણુઓ હોય છે, તેઓ જૈવ સૂક્ષ્મ અણુઓ હોય છે, બરોબર. એટલે તેનું અણુભાર છે તે 800 ડાલ્ટન એટલે 1000 ડાલ્ટન થી ઓછો. તેઓ કોષીય ચયાપચય માં નિશ્ચિત ભૂમિકા ભજવે છે, બરોબર. અને સુનિશ્ચિત કાર્ય હોય છે, સુનિશ્ચિત
કાર્યો હોય છે. હવે ઉદાહરણ આપું તમને, જેમ કે હાલો કે એમિનો એસિડ છે એ પ્રાથમિક ચયાપચયક છે, એમિનો એસિડ્સ, બરોબર. તો એમિનો એસિડ છે એમાંથી સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ પ્રોટીન નિર્માણ થાય, પ્રોટીન નિર્માણ માટે જરૂરી, બરોબર. એટલે કે પ્રોટીનના પાયાના એકમો છે, બરોબર. પ્રોટીનના પાયાના એકમો, પ્રોટીનના પાયાના એકમો છે, બરોબર. તેમાંથી જરૂર પડે ત્યારે ગ્લુકોઝ પણ બનાવે છે, ગ્લુકોઝ પણ નિર્માણ થાય છે, બરોબર. પ્રોટીન એટલે એમિનો એસિડ માંથી ગ્લુકોઝ પણ નિર્માણ થાય છે. સેમ વે ફેટી એસિડ, બરોબર, શર્કરાઓ. તો આ બધાના એક ચોક્કસ કાર્ય છે, આ બધાના ચોક્કસ કાર્ય છે કોષની અંદર, કે ભાઈ આ નહીં તો આ જગ્યાએ ચયાપચયમાં એનું નિશ્ચિત સ્થાન છે, બરોબર. આ બધા પ્રાથમિક ચયાપચયક એવા છે કે તેઓનું કોષીય ચયાપચય માં નિશ્ચિત ભૂમિકા છે, બરોબર. જે આપણે લખ્યું છે કે એની નિશ્ચિત ભૂમિકા છે, કે એના વગર એ કાર્ય થતું નથી, બરોબર. એની સામે આ દ્વિતીય ચયાપચયકો જે છે તે એવા પ્રકારના અણુઓ છે સૂક્ષ્મ અણુઓની અંદર જ આવશે, જૈવ સૂક્ષ્મ અણુઓ જ છે. આ મોટા ભાગના જૈવ સૂક્ષ્મ અણુઓ છે, બરોબર. કોષ રસમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ તેઓના કાર્ય સુનિશ્ચિત નથી, તેઓના કોષીય ચયાપચયમાં કાર્ય સુનિશ્ચિત થયેલા નથી, બરોબર. શા માટે? કારણ કે તેની ભૂમિકા, તેનું પહેલા તો તેનું બંધારણ અને કોષીય કાર્યોમાં તેની ભૂમિકા સ્પષ્ટ સમજાયેલ નથી, બરોબર. એટલે આપણે એને દ્વિતીય ચયાપચયક કહીએ છીએ મિત્રો, બરોબર. હવે દ્વિતીય ચયાપચયકના ઘણા બધા ઉદાહરણો તો આપ્યા છે, તે આપણે જોઈએ છીએ એક પછી એક. હવે આપણે પ્રાથમિક ચયાપચય અને દ્વિતીય ચયાપચય ના એક તફાવત તમને આપું, પછી આપણે એની આગળ વાત કરીએ. પ્રાથમિક ચયાપચય અને દ્વિતીય ચયાપચયક. બરોબર. સૌથી પહેલા પ્રાથમિક ચયાપચયક
આ ઘટકો પ્રક્રિયાર્થી તરીકે ઉપયોગી હોય છે અથવા પ્રક્રિયામાં અથવા મુખ્ય પ્રક્રિયા ની નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. કા પ્રક્રિયાર્થી તરીકે ઉપયોગી છે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ છે એ શ્વસનમાં પ્રક્રિયાર્થી તરીકે ઉપયોગી છે. બરોબર. ગ્લુકોઝનું આપણે ગ્લાયકોલાઇસિસ કરીએ તો ગ્લાયકોલાઇસિસને પરિણામે આપણને પાયરુવિક એસિડ મળે. તો પાયરુવિક એસિડ છે એ પણ પ્રાથમિક ચયાપચયક છે. બરોબર. અને ગ્લુકોઝ છે તે પણ પ્રાથમિક ચયાપચયક છે. બરોબર. એટલે આપણને ગ્લુકોઝ જો આ પ્રક્રિયાર્થી તરીકે ઉપયોગી છે અથવા તો મુખ્ય પ્રક્રિયાની નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બરોબર. અને સાર્વત્રિક રીતે બધા કોષોમાં હાજર જોવા મળે છે. સાર્વત્રિક રીતે બધા જ કોષોમાં હાજર જોવા મળે છે. બરોબર. આ પ્રાથમિક ચયાપચયકની વાત થઈ. પછી દ્વિતીય ચયાપચયક છે તે મુખ્ય ચયાપચયક અથવા ચયાપચય પ્રક્રિયા ની ઉપનિપજ કે જેને આપણે આડ પેદાશ કહીએ છીએ બાય પ્રોડક્ટ તરીકે પ્રાપ્ત થાય છે. અને અમુક અમુક કોષોમાં જ જોવા મળે છે. બરોબર. બધા કોષોમાં જોવા મળતા નથી. આ એનો એક બેઝિક ડિફરન્સ છે ભાઈ. સોરી. પછી ત્રીજો મુદ્દો અહીંયા તેઓના કાર્ય જાણીતા હોય છે, નિશ્ચિત હોય છે. તેઓના કાર્ય નિશ્ચિત હોય છે. જ્યારે તેઓના કાર્યો સુનિશ્ચિત હોતા નથી. બરોબર. પછી આના ઉદાહરણમાં મેં તમને કીધું એમ એમિનો એસિડ્સ છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, વિટામિન બધા. બરોબર. એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન, લિપિડ ઘણા બધા છે. બરોબર. જ્યારે આના ઉદાહરણની અંદર વિનબ્લાસ્ટિન, રેઝિન, ગુંદર, બરોબર, વગેરે. બરોબર. તો આના ઉદાહરણો છે. હવે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચય વિશે વાત શરૂ કરી છે. એ ટોપિક વચમાં આપણે લેફ્ટ ઓવર કર્યો હતો. બરોબર. તો એ આપણે પહેલા લઈ લેવો પડે. અને હજી આપણે દ્વિતીય ચયાપચયકના જે ઉદાહરણો છે એના વિશે પણ વાત કરવાની છે. પછી આપણે ઉત્સેચકો ઉપરની વાત શરૂ કરી શકશું. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો બધા.
ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા ઔષધ તરીકે જે ઉપયોગી છે તેની વાત કરશું. દવાઓ તરીકે, બરોબર. એની અંદર કર્ક્યુમિન સૌથી પહેલું છે, કર્ક્યુમિન. બરોબર. કર્ક્યુમિન છે એ હળદર માંથી આપણને મળે છે. હળદરનું વૈજ્ઞાનિક નામ છે કર્ક્યુમા લોંગા. બરોબર. ટર્મરિક જેને કહીએ ને, આ એન્ટી ઇન્ફ્લેમેટરી છે. એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજો ઘટાડે અને એન્ટીસેપ્ટિક છે. બરોબર. એટલે ચેપને આગળ વધતો અટકાવે. બરોબર. બીજું છે વિનબ્લાસ્ટિન. વિનબ્લાસ્ટિન. બરોબર. તો વિનબ્લાસ્ટિન છે એ એન્ટી કેન્સર એજન્ટ છે. કેન્સર પ્રતિરોધી ગુણધર્મો ધરાવે છે. જે વિન્સા રોઝિયા નામની વનસ્પતિમાંથી મળે છે. બરોબર. માંથી પ્રાપ્ત થાય છે. પછી બીજું છે પિગમેન્ટ્સ એટલે કે રંજક દ્રવ્યો. રંજક દ્રવ્યો તરીકે એની અંદર કેરોટીનોઇડ્સ. કેરોટીનોઇડ્સ. હવે આની અંદર ઝેન્થોફિલ અને કેરોટીન, બરોબર, રંગકણની અંદર જોવા મળે છે અને પ્રકાશ સંશ્લેષણમાં સહાયક
આપણે મિત્રો દ્વિતીય ચયાપચયકોની ચર્ચા કરતા હતા. આપણે દ્વિતીય ચયાપચયકની ચર્ચાઓ કરતા હતા. એની અંદર આપણે પેલું કીધું કે ભાઈ કર્ક્યુમિન તો હળદરમાંથી મળતું ઘટક છે, બરોબર. હળદર એટલે કર્ક્યુમા લોંગા. પછી આપણે લવિંગ છે એનું જે તેલ હોય ક્લોવ ઓઇલ, બરોબર, એ પણ દ્વિતીય ચયાપચયક તરીકે આવે છે અને એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીસેપ્ટિક તરીકે કાર્ય કરે છે. પછી તજ આવે સિનેમોન, બરોબર, એનું તેલ પણ ઉપયોગી છે દવા તરીકે. પછી વિનબ્લાસ્ટિન છે એ કેન્સર પ્રતિરોધી ગુણધર્મ ધરાવે છે, જે વિન્કા રોઝિયામાંથી પ્રાપ્ત થાય છે આપણને. પછી આપણે વાત કરતા હતા કે ભાઈ રંજક દ્રવ્ય તરીકે, બરોબર, ઉપયોગી ઘટકોમાં તો કે એની અંદર કેરોટીનોઇડ્સ એટલે કે કેરોટીનોઇડ્સ ની અંદર ઝેન્થોફિલ અને કેરોટીન બંને સમાવેશિત છે. અને ઝેન્થોફિલ અને કેરોટીન બંને લિપિડ દ્રાવ્ય ઘટકો છે જે આપણને રંગકણની અંદર જોવા મળે. પ્રકાશ સંશ્લેષણમાં કેરોટીન અને ઝેન્થોફિલ બંને વિશિષ્ટ ભૂમિકાઓ ભજવે છે, ખાસ કરીને સહાયક રંજક દ્રવ્ય તરીકે. હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ એ છે એ મુખ્ય રંજક દ્રવ્ય છે, જ્યારે કેરોટીનોઇડ્સ એટલે ઝેન્થોફિલ અને કેરોટીન છે તે સહાયક રંજક દ્રવ્ય તરીકે. ક્લોરોફિલ દ્વારા જે દ્રશ્યમાન પ્રકાશનું શોષણ ન થઈ શકે તેવા પ્રકાશનું શોષણ છે તે કેરોટીનોઇડ્સ દ્વારા થતું હોય છે. અને એન્થોસાયનિન, બરોબર, એન્થોસાયનિન છે તે રંગકણમાં નથી હોતું, પરંતુ રસધાનીની અંદર આવેલું જલ દ્રાવ્ય ઘટક છે જે વાદળીથી જાંબલી રંગ માટે જવાબદાર હોય છે. પછી છે લેક્ટિન્સ, બરોબર. લેક્ટિન્સ છે તે કોન્કોવેલિન એ એનું ઉદાહરણ છે લેક્ટિન્સનું. જેકબિન્સ એટલે એક પ્રકારના વાલમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને તે રુધિર જૂથના નિર્ધારણની અંદર ઉપયોગી છે એના ઘટકો, અથવા તેનો ઉપયોગ એમાં થાય છે. પછી આલ્કેલોઇડ્સ તો ઘણા બધા પ્રકારના છે મિત્રો, અને એની અંદર કેફીન આપણને ચા અને કોફીમાંથી મળે છે, જે સ્ટિમ્યુલેટર તરીકે કાર્ય કરે છે, બરોબર, ઉત્તેજક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેની સાથે સાથે ટેનિન, બરોબર, ચા ની અંદર પણ છે અને લાકડામાં પણ હોય છે. હવે લાકડાની અંદર આ જે ટેનિન છે તે કીટકો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પછી મોર્ફિન જે આપણને અફીણમાંથી મળે છે. અફીણ એટલે ઓપિયમ પોપી એટલે અથવા તો જેને આપણે પેપેવર સેમિનિફેરમ નામનું જે વનસ્પતિ છે એના જે ડોડવા હોય એનો ક્ષીર એટલે કે ચીડ, બરોબર, એ સુકાય એટલે આપણને એ અફીણ મળે અને અફીણમાંથી આપણને મોર્ફિન મળે છે. અને મોર્ફિન છે તે ખૂબ જ શક્તિશાળી દર્દનાશક તરીકે ઉપયોગી છે મિત્રો, બરોબર, ખૂબ જ શક્તિશાળી દર્દનાશક તરીકે. કારણ કે આપણે દર્દનાશક જે દવાઓ છે એમાં ફર્સ્ટ લઈએ ને તો સૌથી કોમનમાં એ પીસીએમ આવે, પેરાસિટામોલ, બરોબર. આ ફર્સ્ટ ઓર્ડર છે, આ ફર્સ્ટ ડિગ્રી. જરા તારા દુખાવો હોય તો આવા મેળ કરી દઈએ, બરોબર. બીજું છે નિમેસુલાઇડ, બરોબર, આ ઘટક આવેલું હોય, આ સેકન્ડ ડિગ્રી કહેવાય, નિમેસુલાઇડ છે એ, બરોબર. ત્રીજું છે એસીએફ અને ડીસીએફ, એસિલોફિનેક અને ડાયક્લોફિનેક, બરોબર, આ થર્ડ ડિગ્રી. ચોથા ઘટક તરીકે અથવા તો ફોર્થ ડિગ્રી તરીકે આપણે સ્ટીરોઇડ્સ નો ઉપયોગ કરીએ છીએ દર્દનાશક તરીકે.
બરોબર, આ 4th ડિગ્રી છે. અને છેલ્લે મોર્ફિન, બરોબર, આ લાસ્ટ, આનાથી આગળ કોઈ નહીં ડ્રગ્સની અંદર. ખાસ કરીને દર્દનાશક દવાઓ છે એમાં મોર્ફિન એટલે પૂરું થઈ ગયું. કોઈ પણ પ્રકારનું મેજર ઓપરેશન હોય અથવા તો કોઈ મેજર એવું એક્સિડન્ટ થઈ ગયું હોય અને અત્યંત દુખાવો થતો હોય, કોઈ પણ દવાથી, આ ઉપરોક્ત એકેય દવાથી દુખાવો બંધ ન થતો હોય તો મોર્ફિન છે એ દર્દનાશક તરીકે આપવામાં આવે એટલે દર્દીને તરત જ દુખાવામાં રાહત થઈ જાય છે. બરોબર, ફ્રેક્ચર થઈ ગયું હોય, હાડકું ભાગી ગયું હોય, હાથ પગ કપાઈ ગયા હોય, આવી પરિસ્થિતિની અંદર આ ઉપયોગી હોય છે. એટલે ખૂબ અગત્યનું છે જો ઔષધ તરીકે લેવામાં આવે તો, બાકી તો બહુ ખતરનાક છે. પછી આની અંદર એક અફીણમાંથી જ એક વસ્તુ છે અને એ છે કોડિન. કોડિન છે એ કફ સિરપમાં વપરાય અને ગમે એવી ઉધરસ હોય એને બંધ કરાવી દે. બરોબર, કોડિન છે એ ગમે એવી મોટી ઉધરસને બંધ કરાવવા માટે કોડિન છે એ ઉપયોગી આપણને છે. પછી ઝેરી ઘટકો પણ આપણને દ્વિતીય ચયાપચયક તરીકે મળે છે. એની અંદર એબ્રિન છે જે એબ્રસ વનસ્પતિના બીજમાંથી મળે છે અને દિવેલામાંથી રાઇસિન મળે છે. બરોબર, ઓકે. આની અસર છે તે વિષારી અસર થાય છે જો ખવાઈ જાય તો ભૂલથી. બરોબર, પછી આપણે આની અંદર ધતુરો અને ધતુરાના બીજ છે એની અંદર પણ ઝેરી ઘટકો જોવા મળે, તે પણ દ્વિતીય ચયાપચયની અંદર આવશે. એની સાથે સાથે આંકડો હોય તો આંકડાના પાનની અંદર એક ગ્લાયકોસાઇલેટ કરીને એક ઘટક આવેલું હોય છે જે હૃદય ઉપર ખૂબ જ વિઘાતક અસર ધરાવે. એટલે તમે જોજો કોઈ પણ આ ઘેટા બકરાના તેનું ઈ ગમે એટલા નીકળે એ કોઈ દી આંકડો નહીં ખાય. બરોબર, કારણ કે એના જે પર્ણો હોય, પાંદડા હોય એની અંદર ઈ ઝેરી ઘટક આવેલું હોય. પછી આવશ્યક તેલ છે, એમાં આ આવશ્યક જો આપણે કે તેલ જે આપણે નોર્મલી લિપિડ તરીકે ઓળખીએ છીએ એ તેલ નહીં મિત્રો અહીંયા. બરોબર, પણ આ જે તેલો છે એ સુગંધીદાર તેલ છે ને ઉડ્ડયનશીલ તેલ છે. બરોબર, તરત જ વરાળ બનીને ઉડી જાય, ઉડ્ડયનશીલ હોય. બરોબર, વોલેટાઇલ ઓઇલ્સ કહેવાય આને. એમાં લેમન ગ્રાસ ઓઇલ છે, લીંબુની છાલમાંથી મળતું તેલ છે, પછી સંતરાની છાલમાંથી મળતું તેલ છે. બરોબર, આ બધા તેલ છે તેને આપણે આવશ્યક તેલમાં લઈએ છીએ. બરોબર, તે સુગંધ તરીકે ઉપયોગી હોય છે. પછી પોલિમર ની અંદર ગમ, બરોબર, ગમ એરાબિકા, બરોબર, અને એસોફોએડિટા એટલે કે હિંગ. બરોબર, આ પણ દ્વિતીય ચયાપચયકની અંદર આવશે જેનો આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ. પછી રબર, જે આપણે નેચરલ રબર છે, લેટેક્સ, બરોબર, એ મૂળભૂત રીતે ટર્પિન નું પોલિમર છે અને ટર્પિન છે એ C2H8. બરોબર, કઈ રીતે ગોઠવાય એ જોઈ લેજો. સેલ્યુલોઝ જે કોષ દિવાલના ઘટક તરીકે ઉપયોગી છે. તો આ બધા દ્વિતીય ચયાપચયકો છે જે આપણને ઉપયોગી હોય છે. બરોબર મિત્રો, પછી ટેક્સ્ટ બુક ની અંદર જોવો તમે મિત્રો, બધા ટેક્સ્ટ બુકમાં આપણે આ પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયની વાત કરી, એની નીચે બાયો મેક્રોમોલિક્યુલ્સ એટલે જૈવ મહાઅણુઓની વાત છે. આપણે આ તો મેં તમને એક્સ્ટ્રા માહિતી આપી છે. બરોબર કે ભાઈ આ બધા આને આ ઇન્ક્લુડ નહીં થાય, આ તો તમને ખાલી એના વર્ગ કીધો કે ભાઈ દર્દનાશક દવાઓ છે. બરોબર, તો એ આટલા પ્રકારની હોય. એની અંદર આ મોર્ફિન છે એ સૌથી
શક્તિશાળી દર્દનાશક દવામાં આવશે. બરોબર, આ તમારી ઇન્ફોર્મેશન માટે છે કે તમને કંઈક થોડુંક બીજા કરતા વધારે જાણો એના માટે. પછી બાયોમેક્રોમોલિક્યુલ્સ ની વાત કરીએ તો એની અંદર જૈવ મહાઅણુઓમાં there is one feature common to all those compounds found in acid soluble pool. કે ભાઈ એસિડ દ્રાવ્ય પુલ છે એની અંદર જે કઈ ઘટકો જોવા મળે છે એનું એક સર્વસામાન્ય લક્ષણ છે. શું લક્ષણ છે? તો કે they have molecular weight ranging from 18 to around 800 daltons approximately. તેઓનો અણુભાર છે એ 18 થી લઈ અને 800 ડાલ્ટન સુધીનો હોય છે. The acid insoluble fraction has only 4 type of organic compounds. ઉપર જે આપણે ગણની ઉપર જે પ્રાપ્ત થતું હતું એસિડ અદ્રાવ્ય જે ઘટક છે એની અંદર 4 જ મુખ્ય પ્રકારના ઘટકો છે, જેમાં પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ્સ છે, પોલિસેકેરાઇડ્સ છે અને લિપિડ્સ છે. બરોબર, આ 4 જ ઘટકો છે એ આપણને એસિડ અદ્રાવ્ય ઘટકમાં પ્રાપ્ત થાય છે. These classes of compound with exception of lipid, આ જે વર્ગ છે એમાં લિપિડ અપવાદ છે, have molecular weights in range of 10,000 and above. આ બધાનું જે અણુભાર છે એ 10,000 ડાલ્ટન થી વધુ છે, પણ એની અંદર લિપિડ નહીં. છતાં લિપિડ છે એ કેમ ઉપર આવ્યું ને જૈવ લઘુ અણુઓની અંદર કેમ ના આવ્યું? ફોર ધીસ વેરી રીઝન, આ કારણોસર બાયોમોલિક્યુલ્સ એટલે જૈવિક અણુઓને કેમિકલ કમ્પાઉન્ડ્સ ફાઉન્ડ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ્સ આર ઓફ ટુ ટાઈપ્સ. જે સજીવોમાં જોવા મળતા જે જૈવ અણુઓ છે એ બે પ્રકારના છે. વન, ધોઝ which have molecular weight less than 1000 dalton are usually referred to as micromolecules or simply biomolecules, while which are found in acid insoluble fractions are called macromolecules or biomacromolecules. એટલે આમાંથી આપણે બે વર્ગ પાડ્યા કે જેનો અણુભાર છે એ 1000 ડાલ્ટન થી ઓછો છે, બરોબર, એવા ઘટકોને આપણે જૈવ લઘુ અણુઓ તરીકે અથવા તો ખાલી જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ, અને જેઓનો અણુભાર 1000 ડાલ્ટન થી વધુ છે, બરોબર, અને એસિડ અદ્રાવ્ય જૂથમાં મળે છે તેને આપણે જૈવ મહાઅણુઓ તરીકે ઓળખીએ છીએ. The molecules in the insoluble fraction with exception of lipid are polymeric substances. જે એસિડ અદ્રાવ્ય જૂથની અંદર ઘટકો જોવા મળે છે એમાં લિપિડને અપવાદ બાદ કરતા બધા પોલિમર ઘટકો છે, એટલે કે બહુલકો છે. જેમ કે પ્રોટીન્સ છે તો એમિનો એસિડના બહુલક છે, પછી પોલિસેકેરાઇડ્સ છે તો એ હેક્ઝોઝ મોનોસેકેરાઇડના બહુલકો છે, પછી પોલીન્યુક્લિયોટાઇડ્સ એટલે ડીએનએ આરએનએ એ ન્યુક્લિયોટાઇડ્સના ઘટકો છે. Then why do lipids whose molecular weight do not exceed 800 Dalton come under insoluble fraction? તો આપણે પ્રશ્ન એ થાય કે ભાઈ લિપિડનો અણુભાર તો 800 ડાલ્ટન થી પણ ઓછો છે, છતાં એસિડ અદ્રાવ્ય ઘટકની અંદર કઈ રીતે સમાવેશિત થયું? Lipids are indeed small molecular weight compounds. બરોબર, લિપિડ છે તે ઓછો અણુભાર ધરાવતા કમ્પાઉન્ડ્સ અથવા તો ઘટકો છે, and are present not only as such, એ ખાલી જે બંધારણમાં હોય છે તે રીતે જ હાજર નથી હોતા, but also arranged into structure like cell membrane and other membranes. હવે આપણે લિપિડ તો ખબર જ છે કે ભાઈ લિપિડ છે એ કોષીય પટલો અને અંગિકાઓના પટલના મુખ્ય બંધારણીય ઘટક છે. એટલે શું થાય તો કે when we grind tissue, જ્યારે આપણે પેશીને ખાંડીએ, બરોબર, we are disrupting the cell structure, આપણે કોષની રચનાને તોડીએ છીએ. Cell membrane and other membranes are broken into pieces, એટલે કોષીય આવરણ અથવા તો કોષરસ સ્તર અને અંગિકાઓના પટલો છે તે તૂટે છે, બરોબર, and forms vesicle which are not water soluble. પછી એવી પુટિકાઓ બને છે કે જે જલદ્રાવ્ય હોતી નથી. Therefore these membrane fragments in the form of vesicles get separated along with acid insoluble pool. બરોબર, એટલે શું થાય તો કે આ જે પુટિકાઓ બની, આ લિપિડના ઘટકોની જે પુટિકાઓ બની તે એસિડ અદ્રાવ્ય જૂથ ભેગી ઉપર જ રહે છે, બરોબર, નીચે તે એસિડ દ્રાવ્ય પુલમાં જતી નથી. And hence in macromolecular fractions lipids are not strictly macromolecules. બરોબર, લિપિડ છે તે મહાઅણુઓની અંદર સમાવેશિત થતા જ નથી, બરોબર. પણ ઉપર શા માટે આવ્યા? કારણ કે તે પટલના જૈવિક પટલોના બંધારણમાં છે. જૈવિક પટલના બંધારણમાં હોવાથી શું થાય કે જ્યારે આપણે કોષનું વિખંડન કરીએ, તોડીએ,
ત્યારે આ લિપિડ છે એ પુટિકા બનાવી ને એ પુટિકા છે એ એસિડ દ્રાવ્ય કે જલ દ્રાવ્ય હોય નહીં, એટલે ઉપર ને ઉપર રહે, એટલે એ પોલિસેકેરાઇડ્સ, પોલીપેપ્ટાઇડ્સ અને પોલીન્યુક્લિયોટાઇડ્સ ભેગી ગોઠવાઈ જાય છે. બરોબર. તો એસિડ સોલ્યુબલ પુલ represents roughly the cytoplasmic constitution. બરોબર. જે એસિડ દ્રાવ્ય પુલ છે તે તેના દ્વારા આપણને શું મળે છે? તો કે એસિડ દ્રાવ્ય પુલ છે, એસિડ દ્રાવ્ય ઘટકો દ્વારા આપણને કોષ રસીય બંધારણ છે એ મળે છે. The macromolecular molecules form the cytoplasm and organelles and acid insoluble fraction. The macromolecule from cytoplasm and organelles become the acid insoluble fraction. બરોબર. મોટા અણુઓ છે અને જે કોષ રસના મોટા અણુઓ છે અને અંગિકાઓ છે એ બધા કેમાં આવશે? તો કે એસિડ અદ્રાવ્ય ઘટકની અંદર આવશે. ટુગેધર they represent the entire chemical composition of living tissue or organism. બરોબર. આ બંને સંયુક્ત રીતે, એટલે કે એસિડ અદ્રાવ્ય ઘટક એટલે ઉપર જે આપણે પ્રાપ્ત થાય છે તે અને એસિડ દ્રાવ્ય ઘટકો બંને સંયુક્ત રીતે કોઈ પણ જીવંત પેશી કે સજીવનું રાસાયણિક બંધારણ નિર્દેશિત કરે છે. ઇન સમરી, if we represent the chemical component of living tissue, જો આપણે કોઈ પણ જીવંત પેશી છે એનું રાસાયણિક બંધારણ તપાસીએ ફ્રોમ એબન્ડન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે સૌથી વધુ શું મળે છે સૌથી ઓછું શું મળે છે તે દ્રષ્ટિએ જોઈએ, અને અરેન્જ ધેમ ક્લાસ વાઇઝ, અને તેને આપણે વહેંચીએ, we observe that water is most abundant chemical in living organism. તો આપણને એવું જોવા મળશે કે સૌથી વધુ જીવંત સજીવોની અંદર પાણી છે એ જોવા મળશે. જો બાજુની અંદર બતાવ્યું છે કોષ્ટકમાં, પાણી છે એ 70 થી 90% જેટલું છે કુલ કોષીય કદ. બરોબર. પ્રોટીન છે એ 10 થી 15% છે. બરોબર. પછી કાર્બોદિત 3% જેવું છે. લિપિડ છે એ 2%, ન્યુક્લિક એસિડ છે એ 5 થી 7%, અને આયન્સ છે એટલે કે આ સોડિયમ ને પોટેશિયમ ને ક્લોરિન ને ફોસ્ફેટ ને એ બધા 1% જેટલા જોવા મળશે. બરોબર. તો આ આપણે એક વસ્તુ બાકી હતી વચ્ચે જે આપણે આજે લઈ લીધી છે મિત્રો. ઓકે, જેથી કરીને આપણે એની અંદરથી કોઈ પણ પ્રશ્ન આવે તો એ પણ વાંધો આવે નહીં. ઓકે.